ખુશબુ, હા મમ્મી. મેં છે ને તમારા બેયના લગ્નની માનતા રાખી છે. શેની માનતા રાખી? દીકરીને હોનાની બંગડી દેવાની. તો તું એક કામ કરને, ગામમાંથી બંગડી લેતી આય. હા મમ્મી, જો મેં લઈ આવું. रुको जरा, सबर करो. મમ્મી જો તો કેવી છે. સરસ છે ને? સરસ છે. હવે એક કામ કરને, નણંદને ફોન કરી દે શું કે તારી હાટુ હોનાની બંગડી લીધી છે અને 3-4 દિવસ કપડા લઈને રેવા આવે. કેટલા દિવસથી આવી નથી. હા તો રહ્યો બરોબર. હા હાલો ભાઈબા. ભગવાન એને હા મમ્મી એમ કહેતા હતા કે છે ને એમણે એક બાધા રાખી હતી કે સોનાની બંગડી દીકરીને દાન કરવાની. તો તમે આવજો. અને હા ઈ એમય કહેતા હતા કે તમે 3-4 દિવસ રોકાવા આવજો. કેટલા ટાઈમ થી રોકાવા ન આવ્યા ને તો એને નતું કહેવાનું. હા ભાઈબા આવજો હો ને. એને નતું કહેવાનું બાપા, એને નતું કહેવાનું. મમ્મી તમે એમ તો કીધું કે નણંદ ને ફોન કરી દે. મારા નણંદ નહીં, તારા નણંદ ને હવે આવી ની મારો જીવ ખાશે. પણ મમ્મી દીકરીને જ દાન કરવું છે ને? તમારી દીકરીને કરો કે બાની દીકરીને કરો, દાન જ કરવું છે ને. પણ તારા નણંદ ને કીધું તું. ચાલો દાન જ કરવું છે ને. આપણે દાન કરવું તું, લ્યો કરી દીધું ને દાન. દ્રિશિવ, તા દીક્ષા લેવી ને બેટા. હે દીક્ષા લેજો બેટા. તમારા છોકરાને દીક્ષા લેવડાવો, મારા છોકરાને હું કામ દીક્ષા લેવડાવો છો? हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ખુશબુ, મને છે ને લગ્નમાં જાવું છે. જો ને મારા હાથમાં કાંઈ હોનાનું છે નહીં. મને તારી હોનાની બંગડી ને વીટી દે ને. લ્યો ને મમ્મી લ્યો. લ્યો વીટી લેતા જાઓ. બીજું કઈ જોઈએ છે? ના ના બસ. ખુશબુ, હા મમ્મી. મારે છે ને મારી બેનપણી હારે બહાર જાવું છે. તો મને તારો એક ડ્રેસ દે ને. આપો મમ્મી. બીજું કઈ જોઈએ છે? ના ના. મારે છે ને બજાર જાવું છે ને મારું પર્સ તૂટી ગયું છે. તો મને તારું પર્સ આપ ને. લ્યો લે. મોટું જોઈએ છે કે આ? ના ના બસ આજ તે. મમ્મી હા. આજે છે ને મારા ભાઈને ત્યાં પ્રસંગ છે ને, તો ત્યાં મારે હલ્દીમાં યેલો સાડી જ પહેરવાની. અને મારી પાસે એક યેલો સાડી નથી. તમારી ઓલી મામાએ આપી ઈ યેલો સાડી આપો ને, મને બહુ ગમે છે. અરે પણ ઈ યેલો સાડી જૂની થઈ ગઈ છે, ઈ તને નહીં સારી લાગે. એટલે એવું કહેતા આપણી પાસેથી બધું લઈ જાય. મમ્મી મારે બહાર જવું છે ને, તો મારું આ મંગળસૂત્ર થોડું કાળું પડી ગયું છે. તો તમારા સોનાની ચેન આપો ને. અરે પણ આ જો ને ખુશબુ, નીકળતું નથી. જો હું કાઢી કરું? દઉં? ના ના હવે તારાથી નો નીકળે. મારાથી નથી નીકળતું તો તારાથી ક્યાં નીકળે? આ ડોશી ને મારી પાસેથી કઈક લેવું હોય ને તો ફદક ફદક કરતા લેવા આવે. હવે આવજો મારી પાસે કઈક લેવા.